એસરાના મુવાડાના યુવક ધર્મેશ પરમાર હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। 4 જૂનની રાત્રે ખેતર પાસે થયેલી મારામારી બાદ હત્યાનો આક્ષેપ છે। ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર પરમાર પર જીવલેણ હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે। લાકડીઓ અને વાસી વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડવાનો આરોપ છે। 2 દિવસ બાદ વાલાવાવ ડેસર રોડ નજીકથી યુવકનો મૃતદેહ મળ્યો। પોસ્ટમોર્ટમમાં માથાના ભાગે ગંભીર ઈજાઓથી મોત થયાનું સામે આવ્યું। નસરુભાઈ રાઉલ, સમીર રાઉલ, ઇરફાન રાઉલ અને સદામ રાઉલ સામે ફરિયાદ નોંધાઈ। 4 થી 5 અજાણ મહિલાઓને પણ ગુનામાં આરોપી બનાવાઈ અને મુવાડાવાળા આજે તો તમને પતાવી દઈએ કહી હુમલો કર્યાનો આક્ષેપ। ગેરકાયદેસર મંડળી રચી હત્યા કર્યાનો પરિવારનો આરોપ છે। ડેસર પોલીસ દ્વારા હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો। સમગ્ર ડેસર પંથકમાં ઘટનાને લઈને ભારે ચકચાર અને રોષનો માહોલ છે। ત્યારે આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। મોડાસા શહેરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો કરી યુવતીનું અપહરણ